ડીસા દક્ષિણ પોલીસની ત્વરિત કામગીરી માત્ર 2 કલાકમાં ચોરી થયેલું બાઇક પરત અપાવ્યું. ડીસા શહેર દક્ષિણ પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું. મળતી માહિતી મુજબ આજે સવારે વાસણા ગામના રહેવાસી તથા ખુશ્બુ ટ્રેડિંગના માલિક જયંતિલાલ માળીને પોતાનું બાઇક ડીસાના દીપક હોટલ નજીક પાર્ક કરી પોતાના વેપાર કામ માટે ગયા હતા. સાંજે પરત ફરતા તેમણે જોયું કે બાઇક સ્થળ પર ન હતું, જેના કારણે તેમણે તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસે માત્ર 2 કલાકની અંદર બાઇક શોધી કાઢી તેના મૂળ માલિકને પરત સોંપ્યું હતું. ઝડપી અને અસરકારક કામગીરી બદલ બાઇકના માલિક જયંતિલાલભાઈ માળીએ ડીસા દક્ષિણ પોલીસ પીઆઈ તેમજ સમગ્ર પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પણ પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી હતી. અહેવાલ અમૃત માળી, ડીસા.